તો વડોદરા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા ભારે વરસાદ અને પ્રતિકૂળ હવામાન વચ્ચે પણ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા સતત કાર્યરત રહી છે। ગત 29 થી 31 જુલાઈ દરમિયાન 108ની ટીમે કુલ 730થી વધુ ઇમરજન્સી કેસો સફળતાપૂર્વક હેન્ડલ કરીને દર્દીઓને સમયસર સારવાર ઉપલબ્ધ કરાવી છે। આ સમયગાળા દરમિયાન 131 પ્રેગ્નન્સી સંબંધિત કેસો, 84 માર્ગ અકસ્માતના કેસો, 60 શ્વાસની તકલીફના કેસો, 55 હૃદયરોગ સંબંધિત કેસો તેમજ અન્ય અનેક મેડિકલ ઇમરજન્સીમાં 108ની ટીમે ઝડપી પ્રતિસાદ આપ્યો હતો। હવામાન વિભાગ દ્વારા હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરા 108 ઇમરજન્સી સેવા દિવસ રાત સતત કાર્યરત રહીને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે। તો જંબુસર તાલુકાના દહેગામમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની ગંભીર સ્થિતિ સર્જાઈ છે। અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિક લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દહેગામ ગ્રામ પંચાયતના સરપંચ મોઇનભાઈ મલેક અને તલાટી રફીક મુનસીએ અસરગ્રસ્ત વિસ્તારોની સ્થળ પર જઈને મુલાકાત લીધી હતી। તેમણે પાણી ભરાયેલા વિસ્તારોનું નિરીક્ષણ કર્યું તેમજ સ્થાનિક રહેવાસીઓ સાથે વાતચીત કરીને તેમની સમસ્યાઓ અને જરૂરિયાતોની માહિતી મેળવી હતી। મુલાકાત દરમિયાન પાણીના ઝડપી નિકાલ માટે સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી। સાથે વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાહત અને જરૂરી કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવે તે માટે તંત્રને સૂચના અપાઈ છે।